બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ વદ 11 અકળ લીલાની વાર્તા વિશે। વેદવતી નગરમાં પુષ્પસેન નામનો રાજા રાજ કરતો હતો। તેની રાણીનું નામ પુષ્પાવતી હતું। રાજા રાણી બંને ઘણા ધર્મિષ્ઠ અને દયાળુ હતા। પ્રભુ કૃપાથી પાછલી ઉંમરે 2 કુંવર જન્મ્યા। રાજા રાણી સુખે પ્રભુને ભજવા લાગ્યા। કુંવર 8 વર્ષના થયા ત્યારે એકાએક માંદા પડ્યા। એવા માંદા પડ્યા કે ન હલે ન ચલે, ન બોલે ન આંખો ખોલે। સારા સારા વૈદ્યોએ ઈલાજ કર્યો પણ કુંવર સાજા થતા નથી। રાજા રાણી રડી રડીને દિવસો વિતાવે છે। આખા નગરમાં શોક છવાઈ ગયો। એકવાર માર્કંડ મુનિ મહેલે પધાર્યા। રાજાએ ખૂબ સેવા કરી, પછી કુંવરોની માંદગી વિશે જણાવી કોઈ ઉપાય હોય તો જણાવવા કહ્યું। મુનિએ બંને કુંવરોનું કપાળ જોઈને કહ્યું કે હે રાજન, જે સ્ત્રીએ પૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર પુરુષોત્તમ વ્રત કર્યું હોય, આખો મહિનો ઉપવાસ કર્યા હોય, ગંગા સ્નાન અને ગૌ સેવા કરી હોય, જીવનભર પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, એવી સ્ત્રી જો ગંગાજળથી એક અંજની કુંવર પર છાંટે તો તત્કાળ આ કુંવરો સાજા થઈ જાય। પ્રભુની લીલા અકળ છે। પુરુષોત્તમ પ્રભુની કૃપા થાય તો બારણે આવેલો કાળ પાછો ફરે। રાજાએ તો તરત નગરમાં ઢંઢેરો પીટાવ્યો। 1.25 લાખ સોનામોહરનું ઇનામ જાહેર કર્યું। ઇનામની લાલચે ઘણી સ્ત્રીઓ આવી, અંજલિઓ છાંટી પણ કુંવર ઊભા ન થયા। આ ઢંઢેરો નગરમાં લાકડા વેચવા આવેલી એક ગરીબ ભીલડીએ પણ સાંભળ્યો હતો। તે પૂર્ણ પ્રતિવ્રતા હતી। તે આજીવન પુરુષોત્તમ વ્રત કરતી હતી। નિત્ય પ્રભુનું ધ્યાન પૂજા કરતી, કાયમ વ્રત ઉપવાસ એકટાણા કરતી। તરત એ મહેલે દોડી આવી, માથેથી લાકડાનો ભારો પણ ન ઉતાર્યો। પહેરગીરને કેટલા કાલાવાયલા કર્યા ત્યારે માંડ અંદર જવા દીધી। એના હાલ જોઈને રાજાને વિશ્વાસ તો ન આવ્યો, પણ ડૂબતાને તણખલાનો સહારો એ માની હા પાડી। ભીલડીએ જમણા હાથમાં ગંગાજળ લઈ સંકલ્પ કર્યો, પ્રભુ પુરુષોત્તમને પ્રાર્થના કરી અને ગંગાજળ છાંટતા જ બંને કુંવરો આળસ મરડીને ઊભા થયા અને ભીલડીના પગમાં પડી ગયા। રાજા રાણી ગડગડા થઈ ગયા। પછી ભીલડીને 1.25 લાખ સોનામોહરો આપી ભીલડીએ એ બધું ધન દાનમાં આપી દીધું। વાત નગરમાં ફેલાતા જ સૌને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો। સૌ એ આ પવિત્ર વ્રત કરવાનો સંકલ્પ કર્યો। ભીલડીએ જીવનભર વ્રત કર્યું અને અંતકાળે કુટુંબ સહિત સદેવે ગોલોકમાં ગઈ। હે પુરુષોત્તમ રાય, તમે જેવા ભીલડીને ફર્યા એવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। તો બાપુ આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા અધિક માસ જેઠ વદ 11 અકળ લીલાની વાર્તા વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।